કચ્છમાં શાળાના બાળકોનું એક સમયે ડ્રોપ આઉટ ભારતનગર પુલપાટિયા ગામમાં સ્વતંત્ર શાળા નહીં મળવાના કારણે 154 વિદ્યાર્થીઓનું સામૂહિક ડ્રોપ આઉટ. સ્વતંત્ર શાળાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનો છેલ્લા 6 વર્ષથી સ્વતંત્ર શાળા માટે કરી રહ્યા છે રજૂઆત. રાજ્ય સરકારે સ્વતંત્ર શાળાની દરખાસ્તને નામંજૂર કરતા વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ. આજે વાલીઓ અને વિદ્યાર્થી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા. અમે અત્યારે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ. અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું તે પૂરું થઈ ગયું, તેમ છતાં પણ અમારી માંગણી સંતોષવામાં નથી આવી. તો બધા અત્યારે અમારી સમાજના વિવિધ આગેવાનો અમારી સાથે છે અને 154 બાળકોના શાળા છોડ્યાના પ્રમાણપત્રો સાથે લઈને અમે અહીંયા આવ્યા છીએ. કલેક્ટરને અમે આવેદનપત્ર આપીશું, અમારી માંગણી રજૂ કરીશું. જો સત્વરે અમારી શાળાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે હવે આવતા સમયમાં બાળકોને સાથે લઈ અને અહીંયા ઉગ્ર આંદોલન કરીશું.